સ્વામિનારાયણ ભગવાનની છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનો 92મો જન્મજયંતિ મહોત્સવ વડોદરાના આંગણે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાનો છે. તે નિમિત્તે 3 મહિના સુધી વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે. તે પૈકીનું એક આયોજન એટલે આજે 23 નવેમ્બરના દિવસે આયોજિત થયેલ વિરાટ રક્તદાન યજ્ઞ. આજે સવારે જ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીજીએ આ રક્તદાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અહીંયા સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન 3 વાગ્યા સુધી શહેરના વિભિન્ન વિસ્તારના હરિભક્તોના વારા ગોઠવવામાં આવ્યા છે, જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય, બિનજરૂરી અહીંયા ઘસારો ન થાય અને 3 વાગ્યા સુધીમાં 992 જેટલા હરિભક્તો રક્તદાન કરવાના છે, જેમાંથી 3.5 લાખ સીસી જેટલું રક્ત એકત્રિત થશે. હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું. પરોપકારાય સતામ વિભૂતયઃ, ત્યાં આપણને અહીંયા મૂર્તિમાન દેખાય છે. કોઈનો પણ જીવ આનાથી બચતો હોય, કોઈને લાભ થતો હોય તો બહુ મોટો ઉપકાર થયો ગણાય. હંમેશા જ્યારે કંઈ સમાજ સેવાની પ્રવૃત્તિ આવે છે, બીએપીએસ સંસ્થા હંમેશા અગ્રસર હોય છે. હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો. આવા ઘણા બધા આયોજનો મહંત સાંઈ મહારાજની જન્મ જયંતિ સુધી થવાના છે. આપણે પણ ખાસ મહંત સાંઈ મહારાજનો વિશેષ મહિમા આપણે સમજીએ, એમના જન્મ જયંતિ નિમિત્તે લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે. મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા આ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 992 થી પણ વધારે રક્તદાતાઓ એ મહંત સ્વામી મહારાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવા માટેનો યત્કિંચિત પ્રયત્ન કરશે અને કરવાના છે અને કરી રહ્યા છે. આજે સવારે 15 થી પણ વધારે સંતોએ રક્તદાન કર્યું અને હજુ પણ ઘણા યુવક યુવતીઓ, મહિલા, પુરુષો તે પોતે રક્તદાન કરવાના છે. રક્તદાનનો મુખ્ય લાભ એ છે કે આ એક રક્તદાન દ્વારા આપણે 3 વ્યક્તિને જીવતદાન આપી શકીએ. એમાંથી મળતા રક્તકણો, રાગકણો અને પ્લાઝમા, તેનો ઉપયોગ એ 3 વ્યક્તિને જીવતદાન આપવા માટે થાય છે. 3 બ્લડ બેંક અહીંયા આવી અને આ રક્તદાન યજ્ઞમાં જોડાયા છે. આ ઉપરાંત HDFC બેંક દ્વારા પણ આપણને ખૂબ જ સારો સહયોગ આમાં પ્રાપ્ત થયેલો છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।